જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. ટેટ ટાટની જે સિરીઝ આપણે શરૂ કરી છે એ માટે ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો જે છે હું આપની સમક્ષ લઈને આવી છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે છે એ હું ખૂબ જ મહેનત કરી અને તમારી માટે એવા ક્વેશ્ચન શોધું છું, ખાસ કરીને જોડણીના ને એ બધા, કે જેના લીધે તમને દરેક નિયમ જે છે એ વ્યવસ્થિત રીતે સમજાવી શકું. માટે મોટાભાગના ટેટ ટાટના વિદ્યાર્થીઓને આ વિડીયો જે છે એ તમે શેર કરજો, બરોબર છે. ચાલો, તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. કહેવતનો અર્થ બતાવવાનો છે કે આંગળીથી નખ વેગળા, બરોબર છે. આ કહેવત શું સૂચવે છે? આંગળીમાં નખ વધે છે, નખ આંગળી સાથે જોડાતા નથી, પારકા પોતાના ન બને અને પોતાના પારકા ન બને. તો આપણો સાચો આન્સર જે છે એ શું આવશે? તો કે પારકા જે છે એ પોતાના ન બને. સી જે છે એ આપણો સાચો આન્સર છે. આંગળીથી નખ વેગળા એટલે પારકા જે છે એ ક્યારે પોતાના બની શકતા નથી. ત્યાર પછી બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંયોજકનો પ્રકાર જે છે અહીંયા આપણે લખવાનો છે કે વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા, બરોબર છે. વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા, અને જેવો શબ્દ જ્યારે આવશે ત્યારે કયા સંયોજકનો ઉપયોગ થશે? તો કે સમુચ્ચયવાચક સંયોજકનો ઉપયોગ થાય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ટચલી આંગળી પાસેની આંગળી જે છે એને જે છે શું કહેવામાં આવે છે? ટચલી આંગળી પાસેની આંગળી જે છે એને અનામિકા એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનામિકા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે? વૃંદા એટલે તુલસી, હય એટલે હાથી, શરટ એટલે કાગડો અને વિયતિ એટલે બ્રહ્મા. તો સમાનાર્થી શબ્દનું જોડકું આપણે આમાંથી શોધવાનું છે. તો વૃંદા અને તુલસી આ બે સમાન અર્થ ધરાવતું જોડકું છે, માટે સાચો જવાબ શું છે? તો કે વૃંદા તુલસી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નિપાત જે છે એ લખવાનું છે કે વન તો કલ્પના સમાન બની જશે, બરોબર છે. વન તો કલ્પના સમાન બની જશે. તો જે છે તો એવો શબ્દ આવ્યો, તો એવો શબ્દ શું દર્શાવે છે? તો કે નિપાત દર્શાવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એક ક્વેશ્ચન આપું છું કે વન તો કલ્પના સમાન બની જશે. જો આને આ પંક્તિ જે છે એ તમને અલંકારમાં પૂછી હોય તો અહીંયા કયો અલંકાર આવે છે એ તમે મને જરૂરથી કમેન્ટ કરજો. મારી પાસે ભણી ચૂકેલા જે વિદ્યાર્થીઓ છે, બરોબર છે, એને મેં આ અલંકાર ઓળખાવાની રીત બતાવી દીધી છે કે કઈ રીતે અલંકારને ઓળખી શકાય છે. તો એ વિદ્યાર્થીઓ જરૂરથી જાણ કરશે કે કયો અલંકાર છે. હું તમારી કમેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈશ કે વન તો કલ્પના સમાન બની જશે એમાં કયો અલંકાર આવે છે. એ તમારે મને કમેન્ટ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સમાસ ઓળખાવો હિંદવાસી, બરોબર છે. આ સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે હિંદ નો વાસી, નોની નુના જેવા શબ્દથી એનો વિગ્રહ થાય છે, એટલે કે છૂટું પડે છે. એટલે એમાં શું આવશે? તો કે તત્પુરુષ એવું આવશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ધરતી જે છે, બરોબર છે, ધરતી જે છે એનો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે. તો ધરતીનો સમાનાર્થી શબ્દ જે છે એ શું છે? તો કે પ્રથમી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? અર્ધનિમિલિત, અર્ધનિમિલિત એવું 4 રીતે લખેલું છે, બરોબર છે. પણ આ અર્ધનિમિલિત જે છે એ કયું સાચું છે? તો કે એ જે છે એ તમારો સાચો જવાબ છે. અર્ધનિમિલિતમાં ન જે છે એ રસ્વ, મ દીર્ઘ અને લ રસ્વ બનશે, કારણ કે અહીંયા છેલ્લા બે શબ્દો છે એમાં ઈત પ્રત્યય લાગે છે. એટલે ઈત પ્રત્યય લાગી બનેલા શબ્દોમાં ઈ હંમેશા કેવી બને છે? તો કે રસ્વ બને છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પશ્ચાતાપ એવો શબ્દ છે, એની જોડણી જે છે એ સાચી કઈ છે એ લખવાનું છે, બરોબર છે. અલગ અલગ તમને પશ્ચાતાપ લખેલું છે. જો અહીંયા પશ્ચાતાપ લખેલું છે એમાં ત એકલો છે, અહીંયા ડબલ ત છે, અહીંયા પશ્ચાતાપ લખેલું છે અને અહીંયા પશ્ચાતાપ અહીંયા ડબલ ત છે, બરોબર છે.
તો તમારો સાચો જવાબ જે છે શું છે તો કે બી, પશ્ચાતાપ આ રીતે લખાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંધિ લખવાની છે પુનર્વત્તા અવતાર, બરોબર છે. પુનર્વત્તા અવતાર જે છે એને આપણે કઈ રીતે સંધિમાં લખી શકીએ? તો પુનર અવતાર એટલે પુનર અવતારમાં વની ઉપર જે છે એ રેફ આવી જશે. શું આવી જશે? રેફ આવી જશે. આ રીતે જોડણીની દ્રષ્ટિએ સાચી જોડણી છે, માટે આ રીતે એની સંધિ થાય છે. ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે કે તેણે મારો હાથ દબાવ્યો, બરોબર છે. હાથ કોનો? તો કે હાથ મારો, એટલે મારો શબ્દ શું છે તો કે વિશેષણ છે, માટે મારો જે છે એ અહીંયા જવાબ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. છંદ ઓળખાવાનો છે જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના, બરોબર. છંદ ઓળખાવા માટે કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી આવતી નથી. આ માહિતી મેં તમને આપેલી છે, જેઓ મારી પાસે ભણી ચૂક્યા છે, અને હું બીજા વિદ્યાર્થીઓને પણ વારંવાર કહું છું કે છંદ ક્યારેય શોર્ટકટ કીથી કરવો નહીં. અહીંયા આપણી પાસે એવી કોઈ ફેસિલિટી નથી કે આ છંદ જે છે હું તમને વ્યવસ્થિત રીતે ગણીને બતાવી શકું, પણ આન્સર જે છે એ આમાં શું આવશે તો કે વસંત તિલકા આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધો. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો અમારે દર્શાવવાનું છે, જેમાં મંત્ર, મુદ્દલ, મુહૂર્ત અને મુગ્ધ આવા 4 પ્રકારના શબ્દો જે છે એનો સમાવેશ થાય છે. તો ચાલો જોઈએ. તો પેલા મંત્ર આવશે, પછી મુગ્ધ આવશે, પછી મુદ્દલ આવશે અને પછી મુહૂર્ત, એવો જવાબ જે છે એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. છંદ ઓળખાવો. દેવોને માનવોના મધુ મિલનતણા સ્થાન સંકેત જેવો. દેવોને માનવોના મધુ મિલનતણા સ્થાન સંકેત જેવું, બરોબર છે. એમાં જે છે એ તમારે છંદ ઓળખાવાનો છે કે છંદ કયો છે. તો આમાં છંદ કયો આવશે? સ્ત્રકધરા આવશે. સ્ત્રકધરા આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આ પણ જે છે એ અલંકાર પણ બની શકે. તો તમારે મને આ દેવોને માનવોના મધુ મિલનતણા સંકેત જેવો જે છે, બરોબર, એમાં અલંકાર કયો સમાયેલો છે એ પણ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. સમાસ ઓળખાવાનો છે કમલાક્ષી, બરોબર છે. કમલાક્ષી જે છે, બરોબર, એનો જવાબ શું આવશે તો કે બહુવ્રીહી એવો આવશે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું. નિપાત જણાવવાનો છે, બરોબર છે. અહીંયા તમને નિપાત સામે જ આપી દીધો છે કે પણ એ શું છે તો કે આ વાક્યમાં રહેલું નિપાત છે. નેક્સ્ટ, વિરોધી અર્થવાળો શબ્દ લખવાનો છે આરોહ. તો આપણને ખબર જ છે કે જ્યાં આરોહ હોય ત્યાં શું હોય તો કે અવરોહ હોય, એટલે જવાબ શું છે? ડી, અવરોહ. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે કાગનો વાઘ કરવો, બરોબર છે. એટલે કે બુમરાળ કરવી, રોકકળ કરવી, ગજનું રજ કરવું કે રજનું ગજ કરવું. તો આન્સર તમારો શું આવશે તો કે રજનું ગજ કરવું. નાની એવી વાત જે છે, બરોબર છે, એને મોટી કરી અને બતાવવી, એટલે કાગનો વાઘ કરવો. ત્યાર પછી ઉચ્ચાર શબ્દ જે છે એની સંધિ આપણે અહીંયા છોડવાની છે, બરોબર છે. એમાં 4 પ્રકારના ઓપ્શન આપેલા છે: ઉર +4, ઉચ્ચ +4, ઉદ +4 અને ઉચ્ચ +4, બરોબર. હવે અહીંયા સાચી જે સંધિ છે એ શું છે? ઉદ +4. એટલે જવાબ શું આવે છે કે ઉદ +4 બરાબર ઉચ્ચાર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અલંકાર ઓળખાવાનો છે દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ નહીં આવે, અહીંયા વિચાર પસાર થયો એવું આવશે. જેમાં 4 ઓપ્શન આપેલા છે: રૂપક, શ્લેષ, અનન્વય અને ઉપમા. સાચો જવાબ શું આવશે કે ઉપમા. વચ્ચે જેવો એવો શબ્દ આવ્યો, બરોબર છે. દરિયાના મોજા જેવો વિચાર, એટલે દરિયાના મોજાની સરખામણી કોની સાથે કરેલી છે તો કે વિચાર સાથે કરેલી છે, એટલે આન્સર શું આવશે તો કે વિચાર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સૈનિકની ટુકડી નગરમાં આવી, બરોબર છે. સૈનિકની ટુકડી નગરમાં આવી. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જે છે એ દર્શાવવાનો છે. તો સૈનિક છે, બરોબર. સૈનિક એ શું છે તો કે એક સમૂહનું સૂચન કરે છે, માટે આન્સર શું છે તો કે સમૂહવાચક સંજ્ઞા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રૂઢિપ્રયોગનો અર્થ લખવો છે ફના થવું.
પ્રસન્ન થવું, ગુસ્સે થવું, પાયમાલ થવું અને રિસાઈ જવું. આ 4 ઓપ્શન આપેલા છે, જેમાં સાચો જવાબ શું છે? તો કે પાયમાલ થવું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો. બરોબર છે. ઉપમા, વર્ણાનુપ્રાસ, રૂપક અને ઉત્પ્રેક્ષા. હવે ઉત્પ્રેક્ષા ક્યારે બને? તો કે વાક્યમાં જ્યારે જાણે, રખે અને શકે આવતું હોય ત્યારે. વર્ણાનુપ્રાસ ક્યારે બને? તો કે એકનો એક વર્ણ વારંવાર આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ કે અનુપ્રાસ, આવા 3 એના નામ છે. ઉપમા ક્યારે બને? તો કે એકની સરખામણી બીજા સાથે કરવામાં આવી હોય ત્યારે. પણ અહીંયા જો શું કીધું કે આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો. બરોબર છે. ઉપમેય અને ઉપમાનને એક માની લેવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે રૂપક અલંકાર બને છે. માટે સાચો આન્સર શું છે? તો કે રૂપક અલંકાર. ત્યાર પછી હાટ, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. જે 4 અલગ અલગ ઓપ્શન આપેલો છે: બદલો, બજાર, સાથે અને હાથ. તો સાચો આન્સર જે છે શું આવશે? તો કે બજાર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડણી જે છે એ સાચી છે? પરિસ્થિતિ અલગ અલગ 4 રીતે દર્શાવાયેલું છે. બરોબર છે. તો પરિસ્થિતિમાં ર જે છે એ દીર્ઘ છે, થ જે છે એ દીર્ઘ છે અને ત જે છે એ દીર્ઘ છે. પછી ત્યાર પછી બધા જ રસ્વવાળા છે. ત્યાર પછી આ 2 રસ્વવાળા અને એક દીર્ઘવાળો, અને આ દીર્ઘવાળો અને બીજા રસ્વવાળા. બરોબર. પણ જ્યારે પરિસ્થિતિ લખીએ છીએ ત્યારે બધા શબ્દો જે છે એ રસ્વવાળા આવે છે. પરી ખાસ કરીને રસ્વ આવે છે કારણ કે એ ગુજરાતી ભાષાનું પૂર્વક છે. ગુજરાતી ભાષાના પૂર્વગોમાં અભિ, અતિ, અધિ, અનુપરી, પ્રતિ, ની, નિહ્વી, ઉપસુ, કૃ, પુનઃ, પુરઃ અને બહિઃ માટે પરિસ્થિતિ જે છે એમાં પરી કેવું આવે છે? તો કે રસ્વ આવે છે. આપણા ક્વેશ્ચનોની સિરીઝ જે છે એ પૂરી થાય છે. ચાલો, સૌને જય હિન્દ, જય ભારત.